લોકો ભારતીય જનતા પાર્ટીના 5 વર્ષની સમયથી કંટાળી ગયા છે। જ્યાં જોઈએ ત્યાં લોકો ત્રાહિમામ છે। જે શાસક પક્ષ છેલ્લા 25 વર્ષથી સત્તામાં છે તે લોકોએ કોઈ કામ નથી કર્યા। ગૃહિણીઓના બજેટો ખોરવાઈ રહ્યા છે। કોંગ્રેસના અમારા 44 ખોખરાના તમામ ઉમેદવારોને એકવાર મોકો આપો કે ભાઈ હાટકેશ્વર બ્રિજનો ભ્રષ્ટાચાર છે તો આ ખોખરાના તમામ કાર્યકર્તાઓએ ભેગા થઈને લડત લડીને ભ્રષ્ટાચાર બહાર પાડેલો। ભાજપના રાજમાં મોંઘવારી હટાવો, બાટલાની સમસ્યા બહુ વધી ગઈ છે। તે પ્રજાનો બહુ જ અસંતોષ છે કે હવે ભાજપને હટાવો, આ ભ્રષ્ટાચાર હટાવો અને કોંગ્રેસને આગળ લાવો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામી ચૂક્યો છે ત્યારે ન્યૂઝરૂમની ટીમ એક ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તમારી સમક્ષ રજૂ કરી રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે ન્યૂઝરૂમની ટીમ અમદાવાદમાં ખોખરા વોર્ડના કોંગ્રેસ ઉમેદવારો સાથે વિશેષ સંવાદ કરવામાં આવ્યો। એડવોકેટ અપૂર્વ પટેલ ખોખરા વોર્ડથી કોંગ્રેસના છે ઉમેદવાર, ત્યારે તરુણા પાત્રે, ભાવના ઉપાધ્યાય અને સંજય ગઢવી પણ ખોખરા વોર્ડથી કોંગ્રેસમાં મેદાને છે। લોકો ભાજપથી કંટાળી ગયા છે, આવી વાત અપૂર્વ પટેલે કરી છે। પ્રાથમિક સમસ્યાઓથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે। જનતાનું કહેવું છે કે અમે પરિવર્તન લાવવા તૈયાર છીએ, આવી વાત પણ ખોખરા વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર અપૂર્વ પટેલે કરી। તો સાથે સાથે હાટકેશ્વર બ્રિજનું કૌભાંડ પણ અમે બહાર પાડ્યું હતું, એવી વાત અપૂર્વ પટેલ દ્વારા કરવામાં આવી। શાસક પક્ષે કોઈ પણ પ્રકારના કામ નથી કર્યા, આવી વાત સંજય ગઢવીએ કરી। લોકોની સમસ્યાઓનું સમાધાન લાવીશું, મહિલાઓ કહે છે ભાજપના રાજમાં મોંઘવારી હટાવો, આવી વાત તરુણા પાત્રેએ કરી। બહેનો હવે બેરોજગારી મોંઘવારીથી કંટાળી ગઈ છે, આવી વાત કોંગ્રેસના ખોખરા વોર્ડના ઉમેદવાર ભાવના ઉપાધ્યાય કરી। ત્યારે ન્યૂઝરૂમની ટીમ એ પડેપણનું સચોટ વિશ્લેષણની સાથે સાથે લોકોની સાથે નેતાઓનો કેવો મિજાજ છે ચૂંટણીને લઈને રિપોર્ટ આપી રહી છે। ત્યારે ન્યૂઝરૂમની ટીમ છે તે ખોખરા વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર છે તેઓની સાથે ખાસ વાતચીત કરી હતી અને તેઓની સાથે ખાસ વાતચીતમાં તેઓએ શું કહ્યું, જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા અને લોકોની સમસ્યાઓનું સમાધાન કરવા માટે કેવી તૈયારી દર્શાવી, આવો આપણે ખાસ વાતચીત સાંભળીએ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચારમાં અંતિમ દિવસ અને છેલ્લી ઘડીનો સમય છે। દરેક ઉમેદવારે પોતાના પ્રચાર પ્રસારમાં લાગી ચૂક્યા છે। ખોખરા વોર્ડની અંદર અમદાવાદની અંદર હાજર છીએ કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારે પોતાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। કોંગ્રેસના તમામ ઉમેદવારો અહીંયા છે જેમની સાથે આપણે વાતચીત કરીએ। અપૂર્વભાઈ, છેલ્લી ઘડીનો પ્રચાર, ગણતરીની કલાકો બાકી છે, લોકોની વચ્ચે અત્યાર સુધી ગયા, શું લોકોની માંગ છે? યુવા ઉમેદવારો પાસે લોકો શું આશા રાખી રહ્યા છે? લોકો ભારતીય જનતા પાર્ટીના 5 વર્ષની સમયથી કંટાળી ગયા છે। જ્યાં જોઈએ ત્યાં લોકો ત્રાહિમામ છે। જેમની પ્રાથમિક સમસ્યાઓ છે તે પ્રાથમિક સમસ્યાઓથી ત્રાહિમામ છે અને જનતા અત્યારે એટલી ત્રાહિમામ છે, મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારી, પ્રાથમિક સમસ્યાઓ, જેના પરિણામે જનતાનું કહેવું છે કે એકવાર અમે પરિવર્તન કરવા તૈયાર છીએ અને અમે પણ જનતાને ઈચ્છીએ છીએ અને વિનંતી કરીએ છીએ કે એકવાર કોંગ્રેસના અમારા 44 ખોખરાના તમામ ઉમેદવારોને એકવાર મોકો આપો અને એકવાર પરિવર્તન લાવો, જેથી કરીને હજુ પણ અમે ઘણા સારા કાર્યો કરી શકીએ। છેલ્લે હાટકેશ્વર બ્રિજ છે કે ભાઈ હાટકેશ્વર બ્રિજનો ભ્રષ્ટાચાર છે તો આ ખોખરાના તમામ કાર્યકર્તાઓએ ભેગા થઈને લડત લડીને ભ્રષ્ટાચાર બહાર પાડેલો। અમે સત્તામાં નહોતા તેમ છતાં પણ હજી ભ્રષ્ટાચાર, આવા ઘણા ભ્રષ્ટાચારો બહાર લાવીએ છીએ અને એકવાર અમે જનતાને, ખોખરાની જનતાને કહેવા માગીએ છીએ કે હજુ અમને એક મોકો આપો, જેથી કરીને અમે પ્રજાના કામ કરી શકીએ અને આવા લોકોના ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર બહાર લાવી શકીએ। ખોખરાની અંદર કોંગ્રેસે યુવા ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે, લોકોની વચ્ચે અત્યાર સુધી ગયા, હવે છેલ્લી ઘડીનો પ્રચાર છે, રેલીની સ્વરૂપે તમે જઈ રહ્યા છો, મોટી સંખ્યામાં લોકો તમારી સાથે જોડાયા છે, શું એ લોકો તમારી પાસે આશા રાખી? લોકોએ તમને શું આશ્વાસન આપી રહ્યા છે? લોકોએ અમને જણાવ્યું કે જે શાસક પક્ષ છેલ્લા 25 વર્ષથી સત્તામાં છે તે લોકોએ કોઈ કામ નથી કર્યા। કામ કર્યા હોત તો આટલો વિરોધ થાત જ નહીં। તમે સોશિયલ મીડિયા પર જોઈ શકો છો, લોકો ના બોલવાના શબ્દ શાસક પક્ષને બોલી રહ્યા છે। જનતા ખૂબ જ હેરાન પરેશાન છે। 100% આ વખતે પરિવર્તન આવશે। શું મુખ્ય વાત તમારી કે ખોખરા વોર્ડની અંદર કોંગ્રેસના ઉમેદવારો જો આવે છે તો સૌથી પહેલું ખોખરાની અંદર કયું કામ?
સૌથી પહેલું રોડ રસ્તાનું કામ કરીશું. અમે ઘણા વિસ્તારમાં ફર્યા જ્યાં આપણે ગટરોના પાણી બહાર આવે છે, લોકોની ઘણી બધી સમસ્યા છે. અમે બધા કામો એમના કરીશું. મહિલા ઉમેદવાર છે તેમની સાથે ચર્ચા કરીએ. બેન, શું કહી રહી છે મહિલા તમને? ઘરની અંદર પ્રાથમિક પ્રશ્નો એમ રોડ રસ્તા ગટરના પ્રશ્નો એ મહિલાના ખૂબ હોય છે. શું મહિલાઓ કહે છે? મહિલાઓ કહે છે કે મોંઘવારી બહુ છે, ભાજપના રાજમાં મોંઘવારી હટાવો. બાટલા મોંઘા થઈ ગયા છે, બાટલાની સમસ્યા બહુ વધી ગઈ છે, લોકોને જવા આવવાની બધી જ તકલીફ થાય છે, રોડ રસ્તા ઉપર ટ્રાફિક જામ હોય છે, તે બધી દૂર કરો. તમે કોંગ્રેસ લાવો અને ભાજપ ભગાડો. બેન, અંતિમ ઘડીનો પ્રચાર મહિલાઓની વચ્ચે જઈ રહ્યા છો, શું કહી રહી છે બહેનો તમને? બસ બહેનો હવે આ બેરોજગારીથી બહુ કંટાળી ગઈ છે કે ભાજપના રાજમાં બહુ જ બાટલા મોંઘા થયા છે, ગૃહિણીઓના બજેટો ખોરવાઈ રહ્યા છે, રોડ રસ્તાઓનો પ્રોબ્લેમ છે, ગટરોના પાણી ઉભરાય છે, પીવાના પાણી ડોળા આવી રહ્યા છે. એટલે પ્રજાનો બહુ જ અસંતોષ છે કે હવે ભાજપને હટાવો, આ ભ્રષ્ટાચાર હટાવો અને કોંગ્રેસને આગળ લાવો અને અમને વિજેતા બનાવો. તો અમે ચોક્કસ તમારા કામ કરીશું અને જનતાનો બસ એક અમારો સાથ સહકાર મળે એટલી જ અપીલ છે. બિલકુલ. તો ખોખરા વોર્ડની અંદર કોંગ્રેસના 4 ઉમેદવાર, જેમાં કોંગ્રેસે એક મહત્વના ઉમેદવાર અપૂર્વ પટેલને મેદાને ઉતાર્યા કે જેમને હાટકેશ્વર બ્રિજની એ લડાઈમાં સૌથી તેઓ અગ્રેસર રહ્યા હતા. એ 4 ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે કે જે લોકોની સાથે રહી લોકોના મુદ્દા ઉઠાવી શકે એવા ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. હવે જોવાનું રહેશે અંતિમ ઘડીના પ્રચાર બાદ મતદાન કોના તરફી થાય છે ને મતપેટીઓમાં કોના તરફી મત ખુલે છે. કેમેરા પર્સન સુનિલ સાથે પ્રદીપ પટેલ, ન્યૂઝરૂમ ગુજરાત, અમદાવાદ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.